અને આણંદની એસપી યુનિવર્સિટીમાં લાફા પ્રકરણમાં હવે એક નવો વળાંક સામે આવ્યો। પ્રોફેસર મનીષ સોલંકીની સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાઈ। વિભાગના હેડે પારુલ પોપટે પ્રોફેસર પર ગંભીર આક્ષેપ કર્યા છે। પ્રોફેસરની સામે સતામણીની ફરિયાદ થતા યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી। હાલ યુનિવર્સિટી કમિટીની રચના કરી અને તપાસ હાથ ધરી છે। તો યુનિવર્સિટીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે। આ પ્રકરણમાં હજુ વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જાતીય સતામણીની વાત એક નવી સામે આવી છે। વિભાગના હેડ પારુલ પોપટ કે જેમણે આ ગંભીર આક્ષેપો કર્યા છે। જો કે આ પ્રકરણમાં વધુ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, ત્યારબાદ કેટલાક ખુલાસાઓ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। આણંદની એસપી યુનિવર્સિટીના લાફા પ્રકરણમાં એક નવો વળાંક સામે આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદની યુનિવર્સિટીમાં લાફા પ્રકરણમાં એક નવો વળાંક, શું વધુ વિગતો? રાજા, ચોક્કસથી જે રીતે પ્રોફેસર મનીષ સોલંકીને જે હેડ છે પારુલ પોપટ દ્વારા થપ્પડો મારી હતી, ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો ને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા। મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલામાં નિવૃત્ત જજની એક કમિટી તપાસ કરી રહી છે, ત્યારે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે અને જે પારુલ પોપટ છે તેમના દ્વારા જે પ્રોફેસર મનીષ સોલંકી છે તેમની ઉપર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને હવે જે એસપી યુનિવર્સિટી છે તેમાં રાજકારણ સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ ચર્ચા શરૂ થઈ હતી। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।